हाँ तो राम राम सारे भाइयों ने तो તમે જોઈ રહ્યા છો કાનાજી રામાધણીવાળી યુટ્યુબ ચેનલ તો તમે જુઓ આપણે જઈ રહ્યા છીએ ટીંબા તારણમાના મંદિરે તો તમે બતાવીએ ચલો હા તમે જોઈ રહ્યા છો આટલામાં બધું વસ્તી તારણમાના મંદિરે જઈ રહી છું તમે બતાવીએ તારણમા મંદિરે શું શું છે તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ તો જો અત્યારે ટ્રાફિક ઘણું બધું હતું આપણે ટ્રાફિકમાં વિડીયો ઉતારવાનો મેળ આવ્યો ના એટલે તો હાલ ઉતારવાનું ચાલુ કર્યું તો જો આગળ તો મંદિરે બતાવીએ ટ્રાફિક તો ઘણું બધું હતું પણ હવે પૂરું થઈ ગયું આપણે પહોંચી ગયા છીએ તો આ સાઈડનો માહોલ કંઈક આવે છે તો તમે આગળથી બતાવીએ તમે બીજો એ માહોલ જો બધા જંગલ વિસ્તાર જ છે આ બાજુ તો તમે બતાવીએ તે જોતા રહ્યો તો આ બાજુ હાથા દાળ હવાય ના કેમ કે આ બાજુ વિસ્તાર સારું નથી તો તે હાથા દાળ કદી આવવાનું સાહસ ના કરતા કેમ કે આ બાજુ એરિયા બધો ખરાબ છે તો જો બધું જંગલ વિસ્તાર જ છે દૂર દૂર સુધી ઘર ચોઈશું નહીં આ ઘર નહીં આ ફેક્ટરીનું બધું કામ ચાલુ છે ભાઈ આ પથ્થર તૂટું છે રે આ બસ ફેક્ટરી હતી આટલા વિશ્વાસ રાખે ના જેવી જગ્યા છે તો કોઈ અહીંયા ખબર નહીં તો થાય જુઓ એકદમ ખરાબ જગ્યા છે આજે 3 વાગ્યાનો એનો મતલબ કે આ બધા આપવાનું સાહસ કરાય ના તો જુઓ તો આપણી સાઈડના આ સાઈડ આપણા ગયા હતા એકાનું લોકેશન જો જંગલ વિસ્તાર છે બધું 99% હવે વસ્તી કોઈ રહેતી નહીં પણ આજ ત્યાં 14 છે એટલે બધા આવ્યા છે બાકી તમે જોઈ શકો છો આ સાઈડ લોકેશન લખ્યું આપણે ગયા હતા ટીંબા ગયા હતા ત્યાં તારણમાનું મંદિર છે ભેમપોર એ કણ આપણે દર્શન કરવા ગયા ને માટલી હતી તે તો અમે એરો બ્લોક તો બતાવશું આ જ બ્લોકમાં એરો પહેલાં એરો બ્લોક અમે પછી આર્યો આવશે તો એ જોજો તો જોવા આપણે ઘેર હેડે છીએ તો જો તમે આપણે ઘેર હેડે છીએ તો તમને બતાવીએ આપણી સાઈડનું લોકેશન મારીએ તો તમે જુઓ આપણી સાઈડનું લોકેશન આ જોઈ શકો છો આપણું ઘર અહીંથી વધારે નહીં પણ 4 થી 5 કિલોમીટર અંદર હા એટલે તે જોતા રહ્યો એ જોવો આપણી સાઈડનું લોકેશન બધી બાજુ વગડો જ છે એ કોઈ ઘર 90% જોવા નહીં મળતો હોય રોડની ટચમાં તો ખાલી રોડના હાઈવેના બાજુમાં ખાલી એક ડેન્સો છે લાકડોનો લાકડો કાપવાનું ચાલુ છે હોય એરિયા જ છે ખાલી બસ બીજું આટલામાં જોવાય ઘર બર નહીં બાકી તે જોઈ શકો છો આ સાઈડનું લોકેશન તો તે જુઓ આજ તો મોસમ પણ સાફ થઈ ગયો છે જે વરસાદ આવવાનું એવું લાગતું નથી તો તે જોઈ શકો છો આપણી સાઈડનું લોકેશન કંઈક આવું છે તો મને ખબર હોય તમે જોઈ શકો છો આપણા ઘરનું લોકેશન આપણા ઘર ત્યાં રસ્તાનું લોકેશન જુઓ હા આપણે તો કીધું ડેન્સો લાકડો કાપવાનો બાકી તો આટલામાં છે આજુબાજુનું ઘર નથી રસ્તો છે સુમસાન રસ્તો તો જુઓ જંગલ જેવું છે આટલા બાજુની જગ્યા પર તો જોઈ શકો છો ઝાડ વાયેલો છે આખા ખેતરમાં તો સુરત પણ નીકળી ગયો છે સુરત દાદા પણ જબર ટપુ છું અચ્છા તમે જુઓ આ સાઈડનું લોકેશન કંઈક આવું છે આપણી સાઈડનું તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં જુઓ અને તમારા સાઈડ આવી આ ઉપર પીળા કલરની વેવ એવી શક નહીં એ મને કોમેન્ટમાં કહેજો તો આ સાઈડ એક ફૂલ વાયેલો છે બગીચો ખેતરમાં ફૂલ વાયેલો છે ગલગોટાનો લાલ ને પીળા કલરનો તો જોઈ શકો છો તો આપણો બ્લોગ આટલો ખતમ કરીએ છીએ આ બ્લોગ વધારે નહીં પણ 10 થી 15 મિનિટનો